આપણે બનાવીશું તડકા છાયાનો છુંદો, એ પણ એકદમ ટેસ્ટી અને હેલ્ધી. ઓછી ખાંડ યુઝ કરીશું આપણે અહીંયા. તો અહીંયા મેં 1 કિલો કેરી લીધી છે. તમે કોઈ પણ કેરી લઈ શકો છો, અથાણાની, રાજાપુરી અથવા તો તમે કેસર કેરીનો પણ ઉપયોગ કરી શકો છો. તો 1 કિલો કેરી લઈને સરસ આપણે ધોઈને એની છાલ ઉતારી લઈશું. અને આપણે મીડિયમ છીણી હોય એમાં આપણે છીણી લેવાનું છે, વધારે મોટું પણ નહીં ને એકદમ નાનું પણ નહીં. તો સરસ આપણે છીણીને એને રેડી કરી લઈશું. તો છીણ આપણું અહીંયા રેડી થઈ ગયું છે. તો અહીંયા જેટલું છીણ છે એટલી જ આપણે ખાંડ એડ કરવાની છે. પણ હું અહીંયા છીણ કરતાં પણ આપણે ખાંડ 100 ગ્રામ ખાંડ હું અહીંયા ઓછી રાખીશ, કેમ કે ખાંડ બહુ સારી નહીં શરીર માટે, એટલે મેં 100 ગ્રામ ખાંડ ઓછી લીધી છે. તમે એક કિલો કેરી સામે 1 કિલો ખાંડ લઈ શકો છો, પણ મેં અહીંયા પરફેક્ટ મેજરમેન્ટ સાથે તમને બતાવ્યું છે. ગોટલી અને છાલ નીકળી ગઈ છે પછી મેં મેઝરમેન્ટ કર્યું હતું આપણે છીણનું. તો 800-850 ગ્રામ આપણે છીણ હતું, તો સામે મેં 700-750 ગ્રામ ખાંડ લીધી છે. જો તમારે પૂરતી ખાંડ લેવી હોય ને વધારે ગળ્યું ખાવું હોય તો પણ તમે જેટલું છીણ છે એટલી ખાંડ લઈ શકો છો. ઢાંકીને આપણે મૂકી દઈશું અને તડકા છાયામાં રાખવાનું છે. તો તમે જુઓ અહીંયા મેં 2 દિવસ થઈ ગયા છે, તો 2 દિવસ પછી હું તમને બતાવું છું કે આપણા છુંદાનું સ્ટ્રક્ચર કેવું આવ્યું છે. જો એકદમ ખાંડ ઓગળી ગઈ છે અને સરસ મજાનો દેખાઈ રહ્યો છે. તો આ રીતે આપણે ડેલી દરરોજ આપણે આને એક ચમચો ફેરવવાનો છે અને પાછું આપણે ઢાંકી દેવાનું છે. એવું આપણે આ રોજ કરવાનું છે ડેલી. તો આપણે 4 થી 5 દિવસ આપણે આ કરવાનું છે ને ચેક કરવાનું છે કે આપણી ચાસણી એકદમ ઘટ એક તારની થઈ જાય ત્યાં સુધી આપણે એને કરીશું. તો અહીંયા મેં 5 થી 6 દિવસ થયા, ટોટલ 6 દિવસ મેં રાખ્યો છે છુંદાને તડકામાં. તો તમે જુઓ સરસ મજાનો અહીંયા થીક થઈ ગયો છે ને એકદમ. આપણે ખાંડ અહીંયા ઓછી ઉપયોગ કરી હતી તો વધારે પડતી ચાસણી પણ નથી થઈ ને એકદમ પરફેક્ટ બનીને તૈયાર થયો છે. તો અહીંયા આપણે મસાલાવાળો નથી બનાવવાના, આપણે તજ, ઇલાયચી અને લવિંગવાળો બનાવવાના છીએ. જો તમારે મસાલાવાળો બનાવવો હોય તો તમે અહીંયા મરચું ને મસાલા એડ કરી શકો છો. પણ મેં અહીંયા 5 થી 6 ઇલાયચી લીધી હતી અને સરસ અધકચરી ક્રશ કરી છે. પાવડર નથી કરવાનો, અધકચરી પીસવાની છે આપણે અહીંયા. અને 2 થી 3 ટુકડા આપણે તજના અને 4 થી 5 લવિંગ લીધા છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો મસાલા ઓછા વધારે. તો જુઓ મસાલા સાથે સરસ મજાનો છુંદો બનીને તૈયાર થઈ ગયો છે. તો હંમેશા માટે આપણે 1 વર્ષ માટે આપણે બધી વસ્તુ સ્ટોર કરતા હોઈએ તો આપણે કાચની બરણીમાં જ ભરવાનું, અને કાચની બરણી એકદમ સ્ટેરિલાઇઝ કરેલી રાખવાની. જો તમારે તડકામાં આવતો હોય તો તડકામાં રાખવાની, અથવા તો એને ગરમ ગેસ ઉપર કરીને ઠંડી પડે પછી અચાર ભરી શકો છો. તો મસ્ત મજાનો અચાર બનીને તૈયાર થઈ ગયો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર પણ કરી દેજો. નવી નવી રેસીપી જોવા માટે મારી સાથે બન્યા રહેજો. તો જામ જેવો લાગે છે આપણો છુંદો, કલર કેટલો સરસ આવે છે જુઓ. તો નાના મોટાને બધાને પસંદ આવે. કોઈ દિવસ શાક રોટલી ના હોય તો એ બનાવીને આરામથી ખાઈ શકીએ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.